મુંબઈથી નંદુરબાર ફરવા આવેલા બે મિત્રો વલસાડના મિત્રના કહેવાથી જુગાર રમવા માટે નવસારી આવ્યા, પરંતુ જુગાર રમતી વેળાએ નવસારીના સ્થાનિક જુગારીઓએ તેઓ ચીટિંગ કરતા હોવાની શંકા જતા બંનેને ઢોર માર મારતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યાને અંજામ આપી ભાગી છૂટેલા તમામ 6 જુગારીઓને નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ કંટક કરી દીધા છે। મૂળ યુપીનો અને હાલ મુંબઈમાં રહી ડ્રાઈવરનો કામ કરતા દિલશેર ઉર્ફે રાજુ મલ્લુ ખાન અને મહારાષ્ટ્રના વસઈ ખાતે રહેતા મોહમ્મદ નાયર નંદુરબાર ફરવા માટે આવ્યા હતા, જેમને વલસાડ ખાતે રહેતા તેમના મિત્ર પરવેઝે જુગાર રમવા માટે નવસારી બોલાવતા ગત 4 એપ્રિલના રોજ દિલશેર અને મોહમ્મદ નાયર નવસારી આવ્યા હતા। પરવેઝ તેમને ગણેશ સિસોદરા પાસે ખેતરની એક ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો, જ્યાં ગણેશ સિસોદરા ગામે જ રહેતા મંથન બોરડ, ભૌતિક પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો હળપતિ, ચીગો પટેલ, પ્રતિક ઉર્ફે કાદર હળપતિ, કેવિન પટેલ અને એક અજાણ્યા સાથે મુલાકાત કરાવી હતી। આ મુલાકાત બાદ દિલશેર અને મોહમ્મદ નાયર જુગાર રમવા માટે બેઠા હતા, પરંતુ જુગાર રમતા દિલશેર સતત જીતી રહ્યો હતો, જેથી અશોક ઉર્ફે હસલા હળપતિને તેના ઉપર શંકા ગઈ અને ભૌતિક પ્રજાપતિને શંકા વ્યક્ત કરતા ભૌતિકે દિલશેરને પકડીને ઝાપટ મારી દીધી। બાદમાં તમે ચીટિંગ કરીને રૂપિયા જીતી રહ્યા છો એમ કહીને તમામ 6 જુગારીઓ દિલશેર અને મોહમ્મદ નાયર ઉપર તૂટી પડ્યા હતા અને બંનેને મરણતોલ માર માર્યો હતો। બાદમાં તેમણે એક કારમાં બેસાડી હાઈવે પર નવસારીના ગ્રેડ નજીક છોડીને ભાગી છૂટ્યા હતા। દિલશેરની તબિયત બગડતા તેને બારડોલી રોડની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાંથી તેમના મિત્ર પરવેઝને ઘટનાની જાણ થતાં તેણે દિલશેર અને મોહમ્મદ નાયરને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવ્યા, જ્યાં સારવાર દરમિયાન દિલશેર ઉર્ફે રાજુનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર પ્રકરણમાં મોહમ્મદ નાયરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જેથી મોહમ્મદ નાયરની ફરિયાદને આધારે હરકતમાં આવેલી નવસારી એલસીબી પોલીસે આરોપીઓનું પગેરું શોધવા ગણેશ સિસોદરા સ્થિત ઘટના સ્થળે હાઈવે ઉપર 300 સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ખંગાળ્યા હતા। બાદમાં સીસીટીવી ફૂટેજના આધારે ભાગી છૂટેલા તમામ આરોપીઓને નેશનલ હાઈવે નંબર 48 નવસારીના વેસમા નજીકથી ઝડપી પાડ્યા હતા। નવસારી એલસીબી પોલીસે મંથન બોરડ, ભૌતિક પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો હળપતિ, જીગો પટેલ, પ્રતિક ઉર્ફે કાદર હળપતિ અને કેવિન પટેલ તમામ હત્યારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યા છે। તારીખ 4/4/2026 રાત્રિના 11:30-12 વાગ્યાના સમયમાં મોજે ગણેશ સિસોદરા ગામની સીમના ખેતરમાં શેડા પાસે જે આરોપીઓ છે મંથન રમેશભાઈ બોરડ, ભૌતિકભાઈ શૈલેષભાઈ પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો અને જીગો રવજીભાઈ પટેલ, પ્રતિક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ તેમજ આજે ગુનાના કામના ફરિયાદી છે મોહમ્મદ નાયર ગુલામ મિસાલ, ઉંમર વર્ષ 65, રહે નવાયત મોહલ્લો જામા મસ્જિદ જવલ વસઈ વેસ્ટ અને આજે મરણ જણાર છે કે જેનું નામ છે દિલશેર ઉર્ફે રાજુ નાઓ, એ ત્યાં જુગાર રમવા માટે ભેગા થયેલા હતા અને આ લોકો જુગાર રમ્યા બાદ જે આ મરણ જનાર છે તેને દિલશેર ઉર્ફે રાજુ એ ચીટિંગ કરીને પૈસા જીતી ગયો છે એવો શક એમ રાખીને આ જે 6 આરોપીઓ છે ઉપર બતાવેલા તે લોકોએ આ ફરિયાદી તેમજ આ જે મરણ જનાર છે તેને ગેમમાં રૂપિયા હારવાથી શક એમ રાખીને એકસમ થઈને તમામે સમાન ઈરાદો પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચીને ફરિયાદીને અને આ મરણ જનારને બેજ વડે અને દોરડાથી માર મારીને શરીરે ઈજા કરી અને દિલશેર ઉર્ફે રાજુનું મોત નિપજાવીને ગુનો કરેલ છે, જે બાબતે નવસારી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે। તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ વિજય ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટરના હાલ કરી રહેલ છે।